કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજના વિડીયોમાં આપણે એરંડા વિશે ડિટેલમાં વાતચીત કરવાના છીએ અને એરંડામાં શું પ્રમાણે ભાવમાં ચાલી રહ્યું છે અને આવનારા સમયમાં શું સંભાવનાઓ ઉત્પન્ન થઈ રહી છે એરંડામાં, એના વિશેની આપણે જે છે ડિટેલમાં ચર્ચા કરી લઈશું મિત્રો. તો વિડીયો શરૂ કરીએ એના પહેલાં હંમેશની જેમ એક નાનકડી હું તમને રિક્વેસ્ટ કરવા માંગીશ કે અમારા આ વિડીયોને મિત્રો જે છે તમે લાઈક કરો, અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન આઇકન છે એને ઓન કરી દો, જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી નવી અપડેટ મળતી રહે મિત્રો. ઠીક છે. અને સાથે સાથે મિત્રો તમને જણાવવા માંગીશ કે જો તમે અમારી સાથે જોડાવવા માગો છો અને શીખવા માગો છો શેરબજાર વિશે અથવા તો ટ્રેડિંગ વિશે અને કોમોડિટી બજાર વિશે, કે કઈ રીતે ભાવમાં વધઘટ થાય છે અને ભાવ એક્ઝેક્ટલી કઈ રીતે કામ કરે છે બજારમાં, તો એના માટે મિત્રો તમે અમારા કોર્સ જે છે અમારો કોર્સ એને પરચેસ કરી શકો છો. એડવાન્સ 1નો આ કોર્સ છે, એમાં 2500 રૂપિયાની ફીસ છે અને લિંક જે છે એની ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે એપ્લિકેશનની. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં રજિસ્ટર કરી અને તમે જે છે જોઈન કરી શકો છો એ કોર્સને મિત્રો. એમાં ફ્રી એક કોર્સ છે હોપ નામનો, એ પણ તમે જોઈન ત્યાંથી કરી શકો છો. ઠીક છે. તો શરૂઆત કરીએ મિત્રો એરંડા વિશેની અને એરંડાના ચાર્ટ વિશે ડિટેલમાં વાત કરીએ. એના પહેલાં આપણે જીરાની એક વાત કરી લઈશું, કારણ કે જીરામાં ઘણી બધી કમેન્ટો, મેસેજ, ફોન કોલ મળે છે મને અને મારી સમજણ પ્રમાણે હું એમને જે છે ક્યાંક ને ક્યાંક મદદ પણ કરું છું. ઠીક છે. તો ડેલી ટાઈમ ફ્રેમમાં ખૂબ સારું એવું નેગેટિવ કામકાજ થઈ ચૂક્યું છે જીરામાં. હવે મિત્રો મને નથી લાગતું કે જીરામાં વધુ અહીંયાથી નીચે ભાવ જશે. કદાચ એવું બની શકે કે જીરું અહીંયાથી નીચે પણ જાય તો થોડું ઘણું નીચે જાય, બાકી એથી વિશેષ મને એવું નથી લાગતું કે જીરામાં વધુ મંદી અહીંયાથી થશે. આ ઝોનને નીચે વધુ તોડવા માટે જીરું જતું હોય એવું મને ક્યાંય લાગતું નથી. ઠીક છે. તો ચિંતા ના કરશો, થોડો સમય છે, સમય પસાર થવા દો, બાકી બીજું કશું જ નથી. સમય આપવો પડશે. એનું કારણ છે કે જે પ્રકારની તેજી થઈ છે એ પ્રકારની તેજી બાદ જીરામાં અત્યારે હાલની વાત કરું તો મિત્રો, હાલ જીરું જે છે એક બોટમ ઝોનની અંદર કામ કરી રહ્યું છે, બોટમ બનાવવાનું કામ કરી રહ્યું છે અને એ કામ બહુ જલ્દી મને એવું લાગે છે કે ખતમ થવાની આવતું જોવા મળશે અને જીરું વાપસ ઉપરની સાઈડમાં 32,000 33,000ના લેવલ તો મને મિનિમમ લાગે છે કે આવતા જોવા મળશે પ્રતિ ક્વિન્ટલે. ઠીક છે. એના પછી મિત્રો આપણો મેઇન વિડીયો છે આ એરંડા વિશેનો છે. તો એરંડામાં મિત્રો હમણાં સારી એવી એક તેજી આવતી જોવા મળી અને એરંડા જે છે પ્રતિ મણની વાત કરું હું તમને, તો પ્રતિ મણમાં એરંડો મિત્રો નીચે 1110 થી ઉપરની તરફ 1230 સુધી વાયદામાં જતો જોવા મળ્યો અને 1226 સુધી મેં મારા પર્સનલ એરંડા હતા એ પણ મેં ક્યાંક ને ક્યાંક જે છે પપ્પાની જાણ કરીને વેચ્યા હતા, કારણ કે ત્યાં આગળ થોડું એવું અત્યારે ઘરમાં જે છે મેરેજનો ઇવેન્ટ છે, એના લીધે થઈને જે છે મૂડીની થોડી જરૂર હતી એના લીધે. ઠીક છે. તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ જે પ્રમાણે કે ત્રીજા નંબરની વેવ જે છે ડેલી ટાઈમ ફ્રેમમાં ડેવલપ થઈ રહી છે. તો એને હું થોડી ઇવેલ્યુએટ કરવાની કોશિશ કરીશ. તો એક, આ બે અને આ જે છે ઉપર ઓવરઓલ 3 છે. આ કદાચ એ 3ની પણ આ ચોથા નંબરની વેવ છે ને અહીંયાથી જો કદાચ એરંડો ઉપર નીકળશે તો ફરીથી 1230થી લઈ ઉપરની તરફ 1270 સુધીના લેવલ આવતા જોવા મળી શકે છે. ઠીક છે. એરંડામાં ઉતાવળ ના કરશો વેચવાની. જો તમારે જ્યાં સુધી પૈસાની કે નાણાંની જરૂર નથી ત્યાં સુધી માલને વેચવાની ઉતાવળ ના કરશો. કિંમતો ઘટી જશે એવી જરા પણ ચિંતા ના કરશો. એરંડો જે છે મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ડેલી ટાઈમ ફ્રેમનું કન્સોલિડેશન કમ્પ્લીટ કર્યા બાદ ઉપરની તરફ મિત્રો, ઉપરની તરફ 1300 રૂપિયા સુધીની સપાટી તરફ શિફ્ટ થતો જોવા મળશે આવનારા સમયમાં. ઠીક છે. આજના દિવસમાં હાલાકી એરંડામાં મંદી છે અને ક્યાંક ને ક્યાંક એરંડો આપણને જે છે ઉપર ખુલ્યો તો 1200 રૂપિયા આસપાસ અને 1190 આસપાસ જે છે અત્યારે સફળ કરી રહ્યો છે. 10 રૂપિયાની જે છે મંદી, ક્યાંક ને ક્યાંક 8 રૂપિયા 10 રૂપિયાની મંદી વાયદાની અંદર એરંડામાં આપણને જોવા મળે છે મિત્રો. ઠીક છે. એ સિવાય એરંડામાં મિત્રો બીજી આપણે જો વાત કરીએ તો મોટી ટાઈમ ફ્રેમમાં, વીકલી ટાઈમ ફ્રેમમાં એરંડો જે છે એ
વીકલી ટાઈમ ફ્રેમનું કરેક્શન ત્યાં ABC ડેવલપ કમ્પ્લીટ કર્યા બાદ આ જે છે એનું કરેક્શન ચાલી રહ્યું છે. અહીંયાથી જો આ કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આવતું જોવા મળશે તો એરંડાની પહેલી જ જે છે એ કોશિશ હશે કે 1290 થી 1300ની સપાટીએ જવું અને એને બ્રેક કર્યા બાદ 1388ના ઝોનમાં જવું. ઠીક છે, આ બે ઝોનમાં જવાનો પ્રયત્ન આવનારા સમયમાં એરંડો કરી શકે છે. આ વાતનું તમે જે છે ધ્યાન રાખજો. તો આજે આપણે ડિટેલમાં ચર્ચા એરંડા વિશે ઓલમોસ્ટ કરી લીધી. હું આશા રાખીશ કે આ માહિતી તમને ક્યાંક ને ક્યાંક જે છે હેલ્પફુલ થશે, મદદરૂપ થશે ને તમને આવનારા સમયમાં જે છે થોડી ઘણી હેલ્પ કરશે આવનારા સમયમાં. આ સિવાય કપાસની સાથે સાથે વાત કરી જ લઈએ. થોડી ઘણી બની શકે કે કપાસ વિશે સ્પેસિફિક વિડીયો નાખો, પણ છતાં પણ એક જે છે ટૂંકમાં જો વાત કરીએ તો કપાસની અંદર મિત્રો વીકલી ટાઈમ ફ્રેમની 200ની મૂવિંગ એવરેજની આસપાસનું જે કન્સોલિડેશન છે. તો જો હવે નીચે પણ આવશે કપાસ તો ફરીથી 1470ની સપાટી આસપાસ આવશે, પણ આમાં ગભરાવાની કે કશું જ ડરવાની જરૂર નથી. કપાસ જે છે ઓલમોસ્ટ એની મંદી ખતમ કરવાના આરે છે અને અહીંયાથી જ્યારે ઉપરની તરફ નીકળતો જોવા મળશે તો 1670 પહેલું લેવલ અને બીજું લેવલ 1820ની આસપાસ આવતું કપાસમાં પણ જોવા મળશે મિત્રો. ઠીક છે, તો આ બધી વસ્તુઓ વિશેની આપણે વાત થઈ ગઈ. ગુવાર સીડ વિશેની વાત કરી લઈએ એક વખત. તો ગુવાર સીડ ફ્યુચરમાં જે પ્રમાણેનું છે આજ આ અઠવાડિયામાં તો સારી એવી તેજી આવતી જોવા મળી છે. ઠીક છે, અને ગુવાર સીડમાં થોડા વખતથી હું વાત પણ કરતો હતો કે ક્યાંક ને ક્યાંક જે કન્સોલિડેશન ગુવારનું ચાલુ છે એ ઘણા વર્ષોનું કન્સોલિડેશન છે, મંથલી ટાઈમ ફ્રેમનું કન્સોલિડેશન છે. તો આવા સંજોગોમાં બની શકે છે કે આવી વસ્તુઓ આવા ચાર્ટમાં કન્સોલિડેશન કર્યા બાદ ડબલ થતી પણ જોવા મળે છે. ઠીક છે, તો 5100નો ગુવાર આવનારા સમયમાં મિત્રો 1 વર્ષ 1.5 વર્ષની વાત કરું છું, આવનારા સમયમાં ગુવાર કદાચ જે 5400 કે 5100ની અહીંયા આગળ જે બોટમ બનાવ્યો છે ત્યાંથી ઉપર નીકળી બની શકે છે કે અપર રેન્જમાં પહેલો તો 6300નો ભાવ પ્રતિ ક્વિન્ટલ, એને હું 20 કેજીના હિસાબે કન્વર્ટ કરું તો 1000ની આસપાસ આ જે કામ એને કર્યું છે એના બાદ ઉપરની તરફ મિત્રો બની શકે છે કે 1265 અને એના પછી જે છે 1500-1700 રૂપિયાની કિંમતોમાં જો ગુવાર જાય આવનારા સમયમાં તો એમાં મને કોઈ આશ્ચર્ય નહીં થાય. કારણ કે જે પ્રકારેનું કન્સોલિડેશન અને જે પ્રકારનું કામ થયું છે એ કામ મિત્રો એક પ્રકારનું મોટી ટાઈમ ફ્રેમનું કરેક્શન છે, કન્સોલિડેશન છે. અને કદાચ એ કરેક્શન જો કમ્પ્લીટ કરી ઉપરની તરફ ગુવાર નીકળશે તો ગુવારમાં પણ સારી એવી તેજી આવતી જોવા મળશે મિત્રો. ઠીક છે, તો અહીંયા હું વિડીયોને ખતમ કરીશ. મિત્રો ફરીથી જતા પહેલાં હું તમને જે છે એક નાનકડી એક રિક્વેસ્ટ કરીશ કે તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા જે છે બેલ નોટિફિકેશન આઇકનને ઓન કરો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરી આપણી જે છે 10,000ની ફેમિલી કમ્પ્લીટ થાય. અત્યારે ફક્ત ને ફક્ત 40થી 50 આપણે જે છે સબસ્ક્રાઈબર દૂર થઈ છીએ આપણા 10,000ની ફેમિલી કમ્પ્લીટ કરવા માટે મિત્રો. ઠીક છે, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, વાત કરી લઈશું ત્યારે પણ વિવિધ વસ્તુઓ વિશે. ઠીક છે, થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.